વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને એ પણ નિકોલની અંદર તેમની જનસભા છે. હવે તમામ લોકોના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે નિકોલમાં જ કેમ સાહેબ આવે છે. નિકોલમાં સાહેબ આવે છે એટલે તમે બધાએ જોઈ લીધું કે કઈ રીતે નિકોલની જે આખી દશા જે અત્યાર સુધી હતી, મોટા મોટા ખાડા પડી ગયા હતા રોડ રસ્તા ઉપર, એ બધા રિપેર થઈ રહ્યા છે. આખું નિકોલને એક શણગારવામાં આવ્યું છે. જેમ નવી દુલ્હનને શણગારવામાં આવે છે એમ નિકોલને શણગારવામાં આવ્યું છે. પણ સવાલ એક થઈ રહ્યો છે કે કેમ નિકોલમાં જ સાહેબ આવે છે. તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આપણને ખબર છે કે જ્યારે ચોમાસાનો પ્રારંભ થયો, ભારે વરસાદ આવ્યો એટલે જે નિકોલ નગરપાલિકા છે ત્યાં અચાનક ભારે વરસાદના કારણે જે રોડ અને રસ્તા છે તૂટી ગયા હતા. ખૂબ નિકોલ નગરપાલિકાનો વિરોધ થયો હતો. તમામ કોર્પોરેટરોનો ઉધડો લેવામાં આવ્યો હતો. ખૂબ ભાજપ પ્રત્યે નારાજગી હતી કે ભાજપના નેતાઓ છે, કોર્પોરેટર છે, તેમ છતાં કોઈ કામ નથી થતું. નિકોલવાસીઓ જાય તો જાય ક્યાં? એમને કામ જોઈએ છે, વિકાસના કામ જોઈએ છે. રોડ રસ્તા તૂટી ગયા છે એ પણ એમને સારા જોઈએ છે, એટલે જબરદસ્ત વિરોધ થયો. બીજું ફેક્ટર એ છે કે સૌરાષ્ટ્રના સૌથી વધારે પાટીદાર સમાજના લોકો છે નિકોલમાં વસે છે. એટલે કે સૌથી વધારે પાટીદાર સમાજ જો અમદાવાદની અંદર ક્યાંય હોય તો એ નિકોલમાં છે. અને બીજી તરફ આપણે સૌરાષ્ટ્રમાં પણ જોયું કે જે રીતે વિસાવદરમાંથી આ વાત સામે આવી કે ગોપાલ ઇટાલિયા જીત્યા, સૌરાષ્ટ્રવાસીઓએ આમ આદમી પાર્ટીને સ્વીકારી. એટલે ક્યાંક સૌરાષ્ટ્રમાં જે ભાજપ નબળું પડ્યું હતું ક્યાંક એમનો છેડો છે નિકોલ સુધી પણ પહોંચતો હોય. એટલે પાટીદાર જે સમાજના લોકો છે સૌથી વધારે ત્યાં છે, એમને સંબોધન કરશે એટલે ક્યાંક થોડું સૌરાષ્ટ્ર ઉપર ઇફેક્ટ પડશે. એટલા માટે પણ જે નરેન્દ્ર મોદી સાહેબ છે એ ક્યાંક નિકોલ આવતા હોય અને આ સાથે જ પાટીદાર સમાજને ટાર્ગેટ કરવા માટે પણ તેઓ ક્યાંક નિકોલ આવતા હોય તેવું પણ સામે આવ્યું છે. પણ આ બધું ભેગું થઈ રહ્યું છે કે સાહેબ નિકોલમાં આવે છે, સાહેબ આવે છે, રોડ રસ્તા બધા રિપેર થઈ ગયા છે. આ બધું આપણે ખૂબ ટ્રેન્ડિંગમાં જોયું. પણ હવે આ જ બાબતે ગોપાલ ઇટાલિયા શું વિચારી રહ્યા છે, શું કહી રહ્યા છે તે સાંભળીએ. પ્રધાનમંત્રી આવે છે નિકોલમાં, પાટીદારનો વિસ્તાર છે અને ત્યાં આગળ જે ખાડા ને બધું હતું એ બધું છેલ્લા 2 દિવસમાં કમ્પ્લીટ એકદમ નિકોલને ચકાચક બનાવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં ગોપીબેન વર્ષોથી એવી પ્રથા પડી ગઈ છે કે ભાજપના નેતા આવે ને તો જ બધું બને. એટલે આપણે બધા શું છીએ એ જનતાએ વિચારવાનું. મોદી આવે તો રોડ બનશે, જનતા માટે નથી બનતો. તો જનતાને આ લોકો શું માને છે? જનતાએ પોતે વિચારવાનું કે ભાજપ આપણને શું માને, શું સમજે, શું આપણને સેકન્ડ ક્લાસ સિટીઝન સમજે છે, બીજા દરજ્જાના નાગરિક. એ લોકો પ્રીમિયમ લેવલના નાગરિક છે, આપણે તળિયાના નાગરિક છે. વડાપ્રધાનને એક મત આપવાની સત્તા છે અને ગામના નિકોલની અંદર કોઈ વેપારી બેઠો એનો એક મત છે, સફાઈ કર્મચારીનો એક મત છે. ભારતનું સંવિધાન ત્રણેય સરખા ગણે, પણ ભાજપ વાળા પોતાને પ્રીમિયમ લેવલના નાગરિક માને છે. આપણે નીચેના દરજ્જાના નાગરિક છે. આઝાદી પહેલા ગાંધીજી નહોતું સેકન્ડ ક્લાસમાં બેસવું પડ્યું, જોનિસબર્ગથી જતા હતા ટ્રેનમાં. અંગ્રેજોએ કીધું કે હાલે ભાઈ નીકળતું અહીંથી, આ પહેલા દરજ્જાના નાગરિકો માટે, તું બીજા દરજ્જાનો. તો ભાજપ આપણને બીજા દરજ્જાના માણસો સમજે, સેકન્ડ ક્લાસ સિટીઝન. ફર્સ્ટ ક્લાસમાં આપણે નથી આવતા. એટલે તમે મુખ્યમંત્રી આવે તો ગ્રાન્ટ એ મંજૂર થઈ જાય, જેસીબી આવી જાય, સ્ટાફ આવી જાય, બધું જ આવી જાય. ચાલુ વરસાદે રોડ બની જાય. જનતા કાગળિયા લખીને તાકે 10 વર્ષે રોડ ના બને. ગ્રાન્ટ નથી આવતી, મશીન નથી ને સાહેબ ચાર્જમાં છે, રજા ઉપર છે. તો આ ગુજરાતની જનતાએ હવે ભાજપને જાકારો આપવાનો સમય આવી ગયો. કેમ કે આવું થોડું હોય. કાં તો ગુજરાત આખાની જનતાએ મોદી સાહેબને પત્ર લખવા જોઈએ, મુખ્યમંત્રી કે અહીંયા આવો ને જરાક રોડ થઈ જાય. રોડ બનાવ્યો પત્ર નહીં લખવાનો કે ફલાણા રોડે થઈને મોદી સાહેબ આવે એવી અમારી લાગણી છે, અમે આખું ગામ સ્વાગત કરવા માંગે. એટલે સ્વાગતના બાને રોડ બની જાય. હવે રોડનો પત્ર જ નહીં લખવાનો. પત્ર એમ લખવાનો, મુખ્યમંત્રી શ્રીને હું બગસરા રોડે ચાલવા નમ્ર વિનંતી કરું છું, અમારા ગામમાં આવશે તો ગુલાબ આપીશ. તમારે ગુલાબ અપાઈ જાય ને આમ રોડ બની જાય. આ તો કેટલું વાહિયાત કહેવાય ભાજપનું તંત્ર. પણ સાથે સાથે ગોપાલભાઈ એક સવાલ એ બી છે ને કે જે રીતે પાટીદારો ત્યાં આગળ નિકોલમાં વધારે મેક્સિમમ પાટીદારો ત્યાં રહે છે અને ગોપાલ ઇટાલિયાની જીત બાદ અમરેલી અને ભાવનગરના પાટીદારોની અંદર એક ચર્ચાનો વિષય બન્યા ગોપાલ ઇટાલિયા. તમને શું લાગી રહ્યું છે કે એની ઇમ્પેક્ટ ડાયરેક્ટ સૌરાષ્ટ્રમાં થશે? એ બધા જ જાણે છે અને ત્યાં આગળ નિકોલ નથી લખાતું, ખોડલધામ ગ્રાઉન્ડ લખાય છે. એના ગોપીબેન સમજદાર કોઈ ઈશારા કાફી. હવે વિસાવદર વાળી બધે થવાની છે, એ સિગ્નલ આવી ગયું છે ઉપર, ઈશ્વરનું સિગ્નલ છે. એટલે હવે જેને આવવું હોય આવી જાય, જે સભા કરી કરી લે. ઓલવા તો દીવો છે, થોડોક ફફડાટ થાય પણ ઓલવાઈને રહેશે. તમે વિચારો કે નિકોલમાં વડાપ્રધાન સાહેબની સભા છે એટલે સતત એવો પ્રચાર થાય છે, ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા છે, ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા છે. સતત એવું બોલે છે ભાજપ વાળા. આટલા વર્ષો સુધી કોઈ ખોડલધામ યાદ ન આવ્યું.
સરકારના કેટલા મંત્રીઓએ ખોડલધામ દર્શન કર્યા? અથવા ચર્ચામાં ખોડલધામ શબ્દ ક્યારે બોલ્યા? ખોડલધામની સારી 5 પ્રવૃત્તિ વિશે નોંધ ક્યારે લીધી? કોઈએ નથી લીધી. અચાનક સતત એવું બોલો, ખોડલધામમાં વડાપ્રધાનની સભા, ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા. હવે એ એક નાનું એવું ગ્રાઉન્ડ મેં તો જોયું નથી, કેમ કે હું અમદાવાદ રહેતો નથી. ધારો કે ખોડલધામ જ ગ્રાઉન્ડ છે અથવા કોઈ સરકારી જગ્યા છે કે શું છે આપણને ખબર નથી, પણ અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું. એ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું. એ હટાઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ જ્યારે રમાતી હોય ત્યારે સતત એવો મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ, મોદી સ્ટેડિયમમાં છક્કો માર્યો, મોદી સ્ટેડિયમમાં ચોક્કો માર્યો. તે દિવસે તમે સરદાર પટેલનું નામ હટાવી દીધું, ત્યારે તમને પટેલો યાદ ન આવ્યા. વિસાવદર વાળી શું થઈ કે બધાનું ભૂત ઉતરી ગયું સત્તાનું, અને વડાપ્રધાન દોડીને નિકોલમાં સભા કરે છે. તો વડાપ્રધાનની જાહેરાત કરવી જોઈએ કે ભાઈ સર, હવે આ નરેન્દ્ર વલ્લભભાઈનું નામ હટાવીને મારું જે લગાવ્યું છે એને અમે બદલી નાખશું. એટલું બોલી બતાવે. તમારે જીવતે જીવ તમારા નામ બધે લખાઈ દેવા છે. તમે જીવો છો ભાઈ, મૃત્યુ પામો પછી 2 બ્રિજ તમારા નામના બનશે, 2 શાળા બનશે, 2 દવાખાના, એ બધું બરાબર છે. દેશ બનાવશે, દેશને તમારું યોગદાન જેવડું લાગ્યું છે એવડું. તમે જીવતે જીવ તમારા નામના પાટિયા મારી દેશો, એટલી શરમ નથી? તો નિકોલમાં આવીને વડાપ્રધાને ભાજપવાળાએ જાહેરાત કરવી જોઈએ કે આ જે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવીને સ્ટેડિયમ ઉપરથી મોદીનું નામ લગાવ્યું છે એને પાછું અમે હતું એમને કરી દઈશું. તું બોલે તો ખરા, પટેલોને વોટ જોતા છે તો એટલું તો કરશે. આ બધું હવે વિસાવદર વાળી થયા પછી ભાજપનું ભૂત છે ને થોડુંક ઠેકાણે આવવાની શરૂઆત થઈ છે, પણ હવે એમાં કાંઈ ફેર પડે એમ નથી. લોકો જાગી ગયા છે અને હવે પછીની તમામ ચૂંટણીમાં વિસાવદર વાળી થવાની છે. તમે કહો છો વિસાવદર વાળી થશે, સરદાર ધામનો કાર્યક્રમ છે, ગોપાલ ઇટાલિયાને ઇન્વિટેશન મળ્યું છે? હા, મળ્યું છે ને. જવાના છે ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટી, કારણ કે અત્યાર સુધી પાટીદારોના જેટલા પણ સંસ્થાન છે એ બધા ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટેડ છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે મોટી સંસ્થા હોય તો સરકારનો પણ સપોર્ટની ઘણી વખત જરૂર પડતી હોય નાની મોટી બાબતમાં. તો એમાં કંઈ બહુ એવું નથી. સરકાર હોય તો તમે જ્યારે સમાજનું બહોળું કામ કરતા હોય તો 4 જગ્યાએ તમારે સરકારના રેફરન્સની જરૂર પડે, સપોર્ટની જરૂર પડે, સહયોગની જરૂર પડે. કાયદાકીય પ્રશ્ન આવતો હોય તો સરકારની, તો એ તો સંસ્થા અને સમાજનો તાલમેલ રહે તો એનો લાભ સમાજ નહીં મળે. સંસ્થા અને સરકારનો તાલમેલ રહે તો એનો લાભ સમાજને મળે. પછી એની ઉપર કઈ આપણે એમ કે આ ભાજપમાં વયા ગયા છે, આમ વયા ગયા છે ને એવું કઈ, ઠીક છે, તો ચર્ચાનો વિષય છે. હા, એટલે તમે ત્યાં જશો અને બધાની સાથે જો બેઠા હશો તો ચર્ચા એ ચોક્કસ થશે કે ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. બેન, ચર્ચા ઉપર કઈ ટેક્સ છે ને, એટલે જેવી કરવી હોય એવી થાય. હું કોઈ સામાન ભાજપમાં જવાના પ્લાનિંગ સાથે કઈ હું કામ ભાજપમાં જવું? ભાજપનું બોર્ડ પૂરું થવા આવ્યું છે હવે એનું ખતમ થવા આવ્યું છે. ત્યાં હું કામ જવું જોઈએ? જે ફિલ્મ ઉતરી જવાની છે ફિલ્મ જોવા જ હું કામ જવું? આ ફિલ્મ ઉતરી જવાની છે, આ પિક્ચર પૂરું થઈ ગયું છે, આ નાવડી ડૂબી જવાની છે, એમાં બે હું શું કામ છે? લોજિક જુઓ તમે. જે પતંગ કપાઈ જવાનો છે પતંગ પકડવો શું કામ છે? ના, કારણ કે આ તો એટલે માટે કહી રહી છું કે તમે સરદારધામ જશો અને તમે ત્યાં ધારાસભ્ય તરીકે બેઠા હશો અને આજુબાજુમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના નેતા હશે, એટલે ચર્ચા એ થશે કે ગોપાલ ઇટાલિયા ભાજપમાં જઈ શકે છે. એવી ચર્ચા ના થાય. અને આવું કરતા કરતા જ ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી છોડી દીધી, ગારિયાધારના તમારા ધારાસભ્ય કાર્યક્રમમાં નથી આવતા અને ઘણા બધા લોકો આમ આદમી પાર્ટી છોડીને જતા રહ્યા. બેન, વ્યક્તિ છે ને, વ્યક્તિ એની અનેક ભૂમિકા છે. હું મારી છોકરીને હાથમાં લઈને બેઠો તો હું પિતાની ભૂમિકામાં હોઉં, ત્યારે હું ધારાસભ્ય ન હોઉં. પછી મારી વાઈફ સાથે બેઠો તો પતિ હોઉં, મમ્મી સાથે બેઠો તો દીકરો થઈ જાવ, સોસાયટીના ગેટે બેઠો તો ભાઈબંધ હોવ, વિધાનસભામાં ઉભો તો ધારાસભ્ય હોવ, સરદારધામમાં બેઠો હોય તો સમાજનો દીકરો હોવ. બસ તમે એને કોઈ રીતે જોઈ લો, ધારાસભ્યની છોકરીને રમાડે છે કે આમ આદમી પાર્ટીનો નેતા છે એ સોસાયટીના ગેટે બેઠો છે, તો એ ચશ્માની વાત છે. માણસની સમય, સ્થળ અને કોની હારે બેઠો છે એ પ્રકારની એની ભૂમિકા આપણે સમજી લેવાની હોય. હું સરદારધામમાં બેઠો તો પટેલના દીકરા તરીકે મારું સ્થાન છે. હું કોઈ વિધાનસભામાં બેઠો હોય તો વિસ્તારના આગે જનપ્રતિનિધિ, તો એ ભૂમિકા સ્પષ્ટ છે ને બધાની. પછી એમાં જોવા વાળો ઊંધી નજરે જોવા માંડે તો એમાં મારે શું કહેવાનું? હું સરદારધામ એટલે પાટીદાર સમાજે ઊભી કરેલી સંસ્થામાં જઈશ તો હું ત્યાં ધારાસભ્ય તરીકે નહીં અને ભાજપ કોંગ્રેસ તરીકે નહીં, ત્યાં જઈશ, જોઈશ, જાણીશ, સારું હશે એને દિલમાં ઉતારીશ અને બધાનો આભાર માની પાછો આવી જઈશ. એમાં ક્યાં ભાજપ આવ્યું? હવે જે રીતે ગુજરાતની અંદર ક્યાંક ભાજપ એવું ઈચ્છી રહી છે કે પરિવર્તન
એ પણ સમજી રહી છે કે થઈ રહ્યું છે, લોકો આમ આદમી પાર્ટીને સહજતાથી સ્વીકાર કરી રહ્યા છે, તો પછી ભાજપ જ્યાં નબળું પડી રહ્યું છે એમની કડી મજબૂત કરવા માટેનો ઉપાય શું? તો નરેન્દ્ર મોદી ક્યાંક જ્યારે નિકોલમાં આવી રહ્યા છે અને એમની જ સાથે પાટીદાર સમાજને ક્યાંક ટાર્ગેટ કરવાની સાથે સાથે એમને સમજાવવાની વાત હોય, કારણ કે સાહેબ જ્યારે આવે છે ત્યારે કોઈક નાની વાત કરીને જાય છે અને જે લોકો સમજી જાય છે કે હવે શું કરવાનું છે. પણ આ વખતે એવું બનશે ખરા? કારણ કે જે રીતે જબરદસ્ત વિરોધ થયો, કોર્પોરેટર હોય, સાંસદ હોય કે પછી ધારાસભ્ય હોય, આ વખતે ભાજપને કઈ રીતે બચાવશે? કઈ રીતે નિકોલની અંદરથી સાહેબ એવો સંદેશ આપશે કે જેથી કરીને પાટીદાર સમાજ હોય કે બીજો કોઈ પણ વર્ગ હોય સમજી જાય? પણ ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે અને ખાસ કરીને નિકોલમાં આવે છે, ત્યારે આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.